તો કેમ છો બધા? તો આજે આપણે જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને એ આપણે આવેલું છે દ્વારકામાં. તો આપણે ચાલો હું તમને બતાવું ડિટેલ વાઇઝ અંદર કેવું છે, સુવિધામાં શું પાર્કિંગ ચાર્જ છે, હું A to Z હું તમને આખું વિડીયોમાં હું બતાવીશ. તો આપણે આગળ વિડીયો જુઓ અને વિડીયો ગમે તો લાઇક કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આવા વિડીયો જોવા માટે તમને મળતા જ રહેશે મારી ચેનલમાં. તો ચાલો હું તમને આખું નાગેશ્વર જ્યોતિર્લિંગનું શું છે એ ડિટેલ વાઇઝ તમને આગળ આખો વિડીયોમાં બતાવું. તો આપણે અહીં મેન ગેટ ઉપર આવી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગના. આગળ હું તમને પાર્કિંગની ચાર્જીસ બતાવી દઉં, કેમ કે આગળ આપણે પાર્કિંગના ચાર્જ છે જ અહીં આગળ અંદર જવાના. તો આપણે જોઈ લઈએ શું ચાર્જ છે શું નહીં. ધીરે ધીરે આપણે ગાડી જાય છે. આપણો નંબર આવી ગયો છે. તો આપણે નંબર આવી ગયો છે. કેટલા 30 તો આપણે 30 રૂપિયા 4 વ્હીલના છે, બરાબર જોઈ શકો છો. તો ચાલો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ અને પાર્કિંગની કેવી સુવિધા છે હું તમને બતાવું આગળ. તો આજે પાર્કિંગમાં બહુ ભીડ છે, એના કારણે આપણે ગાડી અહીંયા પાર્ક કરી છે. એમ તો જો કે સેફટી સારી છે, એના કારણે આપણે અહીંયા આગળ પાર્કિંગ મૂકી દીધી. પાર્કિંગ બધો આખો એરિયો ફૂલ છે, કારણ કે એક તો રજાનો ટાઈમ પ્લસ પૂનમ છે આજે, એના કારણે આજે બહુ બધી ગાડીઓ આવી છે અને પાર્કિંગ બી બહુ ફૂલ છે. એના કારણે આપણે ત્યાં આગળ પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ. ચલો તો આપણે અંદર જઈએ. અમે અહીંયાથી તો મને દૂરથી જ ભગવાન ભોલેનાથના દર્શન થાય છે અને આ છે મંદિર અને બાજુમાં જ વડે મોટી મૂર્તિના દર્શન થશે. તો ચાલો હવે આપણે અંદર જઈએ, જોઈએ હવે જ્યોતિર્લિંગના દર્શન આપણેથી કરાય છે કે નહીં વિડીયોમાં. બાકી અમે તો જો કે હું દર્શન કરવાનો છું, પણ હું તમને અંદર શું સુવિધા છે હું તમને બતાવી દઈશ. બરાબર, તો આપણે આજે જોઈ જ શકો છો કે આખું પાર્કિંગ એરિયા છે અને પાર્કિંગ એરિયાથી આપણે અંદર જઈએ અને જોઈએ. આજે એમ બહુ એટલે બહુ ભીડ છે. આજે બધા દ્વારકા ફરવાવાળા લોકો બધા આવ્યા છે, એના કારણે અહીંયા બહુ જ ભીડ છે. તો આપણે અહીંયાથી આવ્યા હતા મેઇન ગેટથી અને ત્યાંથી હવે આપણે અંદર જવાનું છે. તો આપણે અંદર જઈએ. બહાર તો મને ચા નાસ્તાના સ્ટોલ મળી જશે, શોપિંગ માટે થોડું મળી જશે. અહીંયા આગળ આપણે સીડીનો રસ મળી જશે. આ છે આપણો મેઇન ગેટની એન્ટ્રી. મેઇન ગેટની એન્ટ્રીથી હવે આપણે અંદર એન્ટર થઈએ અને સૌથી પહેલાં આપણને મંદિરના દર્શન થાય છે, જેમાં અહીંયા આગળ આપણે જ્યોતિર્લિંગ છે. તો અહીંયા બી આપણે અંદર જોઈએ કે કેટલી ભીડ છે. તો બહાર લગી તો લાઈન છે જ અહીંયા બી. તો આપણે થોડા પગ ચપ્પલ બપ્પલ કાઢી ને આપણે લાઈનમાં ઉભા રહીએ. બહુ લાંબી લાઈન છે. તો આપણે ચાલો આપણે ચપ્પલ કાઢીને લાઈનમાં લાગી જઈએ. તો આ છે ચપ્પલની સુવિધા, ચપ્પલ કાઢવાની, અને સામે બી કાઢવા હોય તો મને અહીંયા બી મળે છે કાઢવા માટે. તો ચાલો આપણે તો 1 2 3 લાઈન પ્લસ અંદરની સાઈડ બી જવાનું છે. તો એટલી બધી ભીડ છે આજે. તો ચાલો ફટાફટ આપણે લાઈનમાં લાગી જઈએ. બહુ લાંબી લાઈન છે અહીંયા. તો આપણે ચાલો લાઈનમાં લાગી જઈએ. ચલો ભૈયા ફોટો. ઓહો, બહુ લાંબી લાઈન છે.
આખી લાઈન છે, જોઈએ કેટલા વારમાં પૂરી થાય છે. કેમ કે સિંગલ ડબલ લાઈન છે, અંદર હોય નવી નવી સેમ 3 રો ચાલવાની છે અને પછી અંદર જવાનું છે. અરે 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 બહાર ગેટ લગી છે. લગભગ 1.5 કલાક મને એવું લાગે છે કે આમ દર્શન કરવામાં થઈ જશે. પણ ચાલો જોઈએ હવે અંદર કેમેરો ને એવું તો કંઈ અલાઉડ નથી, પણ ટ્રાય કરીશું. જો જવાશે તો ઠીક, બાકી પછી આપણે વિડીયો હું તમને આગળ બતાવીશ. તો 4 કલાકને વેટિંગ પછી અમે લોકો તો નીકળી ગયા હતા બહાર, પણ 4 કલાકનો વેટિંગ ટાઈમ લાગ્યો અંદર દર્શન કરીને આવીને. પછી આપણે અહીંયા આગળ સૌથી મોટી મૂર્તિ છે શંકર ભગવાનની, તો ત્યાં આગળ આપણે આવી અને થોડો ફોટો બોટો તમે પાડી શકો છો. બહુ સારા એવા ફોટો બોટો અહીંયા આવશે અને ફોટોને એવું પાડી પછી આપણે આગળ વધીશું. તો બીજું શું છે સુવિધામાં, તો તમને દેખો અંદર જશો ને તો બહુ સારું એવું તમને બધી વસ્તુ આમ લાઈન ટુ લાઈન બહુ સારી એવી ચાલે છે. એમાં તમને કોઈ રોકટોક કે કંઈ એવું ધક્કાધક્કીવાળું બહુ ઓછું છે અહીંયા, જે બહાર બધે વધારે હોય છે. ને હજુ બી લાઈન તો એટલી લાગેલી જ છે. અમે લોકોને ખબર છે બહુ માંડ દર્શન થયા છે. અને અહીંયા આગળ મેઇન વચ્ચે સેન્ટરમાં આપણે જ્યોતિર્લિંગ આવેલું છે, તો તમને હું દર્શન નહીં કરાવી શક્યો, એના માટે આઈ એમ રિયલી સોરી. હવે આપણે નેક્સ્ટ ટાઈમ બીજે કંઈક જઈશું. એટલે અમુક તો મંદિરમાં કેવું હોય કે અલાઉડ હોતું જ નથી વિડીયો બનાવવાનું, એના કારણે આજે પૂનમ છે મોટી, એના કારણે એટલી બધી પબ્લિક છે ને છેક બહાર ગેટ લાગ્યા. જો બી અમે લોકો 3 કલાક પછી બી નીકળ્યા ને તો બહાર છેક બહાર ગેટની બી બહાર નીકળી ગઈ હતી પબ્લિક, એટલી પબ્લિક છે. તો તમે બી આવો તો થોડા આરા દિવસ આવો તો બહુ સારા એવા દર્શન થશે. બાકી આવું કંઈ હોય એ ટાઈમે તમે આવશો તો તમને બહુ ભીડ જોવા મળશે. અમે અહીંયા આગળ ફોટો શૂટ કરવા માટે બધે એટલા બધા લોકો ઊભા છે કે તમારો ફોટોમાં બી એટલું બધું અંદર આવશે. લાઈન બી બહુ લાંબી લાગેલી છે, તમે જોઈ શકો એ પ્રમાણે. તો આવો તો એવા દિવસે આવો કે જે આમ આરો દિવસ હોય, એમાં પબ્લિક બી ઓછી ફરતી હોય, એવા તમે આવો તેવા ટાઈમે આવજો. અને સુવિધા બી બહુ સારી એવી છે કે લાઈન ટુ લાઈન બધી વસ્તુ ચાલે છે, કોઈ ધક્કા મૂકીને બહુ હોતું નહીં. તો તમે આજે આપણે કર્યા એક જ્યોતિર્લિંગના દર્શન. તો આપણે ચેનલ પર ધીરે ધીરે હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો છું. એમ તો જો કે મેં 4 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા, પણ આપણે ફરીથી આપણે બધા જ્યોતિર્લિંગના દર્શન કરીશું. તો હું તમને વારા ફરથી બધા જ્યોતિર્લિંગના હું દર્શન કરાવીશ. જો આપણે એક જ્યોતિર્લિંગનું દર્શન થયા છે આપણે ચેનલ પર, તો તમે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ પર જોડાયા રહેજો. હું તમારી માટે આવા નવા વિડીયો લાવતો રહીશ. તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં લગી જય હર હર મહાદેવ.